ચાલો બાળકો, વાર્તા સાંભળવી છે ને? કઈ સાંભળવી છે? ચાલો, સરસ. એક હતા દલાભાઈ. દલાભાઈની પત્નીને રીંગણા બહુ જ ભાવતા. તો એક દિવસ કહે, તરવાડી રે તરવાડી. તો તરવાડીએ કીધું, બોલો ને ગોરાણી. તો ગોરાણી કહે, રીંગણા લઈ આવો ને રીંગણા, ખાવાનું ખૂબ મન થયું છે. તો દલાભાઈને થેલી દીધી અને દલાભાઈ તો રીંગણા લેવા ગયા. તો એક નદીના કાંઠે મસ્ત મજાનું રીંગણાની વાડી હતી અને ત્યાં ગયા. તો રીંગણા તો બહુ બધા હતા, પણ વાડીનો માલિક હતો નહીં. અને કોઈને પૂછાયા વગર કઈ વસ્તુ લેવાય? પૂછ્યા વગર વસ્તુ લે તો શું કહેવાય? હા, ચોરી કરી કહેવાય. દલાભાઈને ચોરી કરવી નહોતી, પૂછ્યા વગર લેવાય નહીં, માલિક હતો નહીં, રીંગણા તો લઈ જ જવા હતા. તો પછી એને શું કર્યું? તો એ કે કાંઈ વાંધો નહીં, વાડીનો માલિક ન હોય તો કાંઈ નહીં, પણ વાડી તો છે ને, વાડીને જ પૂછી લઉં. તો વાડીને પૂછ્યું, વાડી રે વાડી. તો વાડી કાંઈ બોલે નહીં. તો દલાભાઈ તો અવાજ બદલાઈને બોલે, પોતે ને પોતે બોલે, બોલો ને તરવાડી. તો રીંગણા લઉં 2-4, લેને 10-12. આવી રીતે પોતે ને પોતે બોલે અને રીંગણા ઉતારી લીધા 10-12. રીંગણા ઉતારી ગયા ઘરે અને ગોરાણીને આપીને ગોરાણીએ મસ્ત મજાનો ઓરો બનાવ્યો અને ગોરાણીએ અને તરવાડીએ બે ઓરો ખાધો. પછી એવું થોડાક દિવસ રહેલા રાખ્યું. ગોરાણીને રીંગણા ભાવે અને દલાભાઈને કહે, તમે લઈ આવો. અને વાં જાય તો વાડીનો માલિક હોય નહીં. તો કોને પૂછે? એ વાડીને. પછી રીંગણા તો ખેતરમાં ઓછા થવા માંડ્યા અને માલિકે જોયું કે રીંગણા તો આમાં ઓછા થાય છે, તો આ કોણ લઈ જતું હોય છે? એક દિવસ ઝાડવા પાછળ ઊભા રહ્યા માલિક અને જોયા રાખ્યું કોણ આવે છે, કોણ અહીંથી લઈ જાય છે. પછી વાડીનો માલિક ઝાડવા પાછળ ઊભો રહીને જોતો હતો. ત્યાં તરવાડી આવ્યો. તરવાડી વાડીને પૂછે, વાડી રે વાડી, બોલો ને તરવાડી. રીંગણા લઉં 2-4, બોલો ને 10-12. આવી રીતે કહી અને રીંગણા ઉતાર્યા. ત્યાં તો વાડીના માલિક આવ્યા. વાડી માલિકનું નામ હતું વસરામ ભુવા. તો વાડીના માલિકે તરવાડીને બાંધ્યા અને કૂવામાં અંદર ટીંગાડ્યા. પછી જેવી રીતે તરવાડી વાડી અરે વાત કરતો એવી જ રીતે વસરામભાઈએ કૂવારે વાત કરી. કૂવારે કૂવા, કૂવો કાંઈ બોલે નહીં. તો પછી કોણ બોલે? વસરામભાઈ બોલે, બોલો ને વસરામ ભુવા. તો કૂદકા મરાવું 2-4. તો પાછા એ જ અવાજમાં બોલે, મરાવો ને 10-12. અને તરવાડીને તો 10-12 કૂદકા મરાવ્યા પાણીમાં, નાકમાં કાનમાં પાણી ગયું અને તરવાડી તો મોઢા બોલવા, ઓય માં, ઓય માં, ઓય બાપા, હવે આવું ક્યારે કરીશ નહીં, ચોરી કરાય નહીં. ચાલો, સરસ, મજા આવી.